એલા તમે આઈટીઆઈ ભણવા આવો છો કે ગેમ રમવા એ કંઈ ખબર નથી પડતી. જય માતાજી બધા મિત્રોને. તો તૈયાર થઈને બેગ લઈને ઘરેથી નીકળી ગયો છું અને આપણા ભાઈબંધો પણ મારી વાટે ઊભા છે કારણ કે જવાનું તો આજ આઈટીઆઈ આવી ગયા ઝેરોક્સ કરાવવા કારણ કે આઈટીઆઈ 1-2 ઝેરોક્સ દેવાની હતી. ઝેરોક્સ કરાવીને પોલીસ સ્ટેશનની સામેથી 3 સવારીમાં નીકળી ગયા આઈટીઆઈ તરફ. કેટલાય દિવસ પછી આવી ગયા આઈટીઆઈ અને અહીંયા આવ્યા હતા આપણા ભાઈબંધો આપણું સ્વાગત કરવા ઊભા હતા અને આ ત્રણેય તો અહીંયા ગેમ રમવા આવે કે ભણવા આવે એ કંઈ ખબર નથી પડતી. આવી ગયા આપણા કોપાલ લેબમાં અહીંયા બધાય પોતપોતાનું કામ કરવા મળ્યા ને જયદીપભાઈએ તો આપણી યુટ્યુબ ચેનલનો લોગો દોરી નાખ્યો. તો મિત્રો યુટ્યુબમાં તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. A few moments later. રજા પડી ગઈ એટલે ઠેલા લઈને બધા આવી ગયા બહાર અને આ બધાય ભણવાના બને એસીનો પવન ખાવા આવતા હોય એવું લાગે. બહાર નીકળ્યા હતા મિલન કે આપણો તો વ્લોગ બનાવવો પછી એને તો વ્લોગમાં લેવો જ પડે ને. પછી તઈને ખસકાવી મૂક્યા ઘર તરફ. સરનો લેક્ચર સાંભળીને જયદીપને માથું દુખવા મળ્યું એટલે આવી ગયા મેડિકલે દવા લેવા. ઘરે બેગ મૂકીને કાળો ઘોડો લઈને નીકળી ગયા તઈને ગૌશાળા રોડે વિડીયો બનાવવા. આવી ગયા ગૌશાળા રોડે ને હજી તો વિડીયો ન બનાવ્યો હતા તો વરસાદ ચાલુ થઈ ગયો. પછી તો વરસાદમાં પલળતા નીકળી ગયા ઘર તરફ. પછી તો રાતે આવી ગયા સ્ટેડિયમે મેચ જોવા. મેચ હજી શરૂ નથી થઈ કારણ કે મેન પ્લેયરોની એન્ટ્રી હજી તો બાકી છે. આવી ગઈ છે વિરાટ કોહલીની ટીમ ને હવે મેચ શરૂ થાય. એમાંય આજ તો ગારિયાધારની ટીમ હતી એટલે ઉડે તો જ આ નકર બાવળિયામાં ઘા.